ચાલો આજે બનાવીએ વરિયાળીનું સિરપ, જેમાંથી તમે માત્ર 10 જ સેકન્ડમાં ઠંડુ શરબત બનાવી શકશો। આ સિરપને ફ્રીઝમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે। હવે તપેલામાં માપ મુજબ ખાંડ ઉમેરીને પાણી ઉમેરી ગરમ કરી લઈશું। અહીં કોઈ ચાસણી નથી કરવાની, માત્ર ખાંડ ઓગળે ત્યાં સુધી પાણી ગરમ કરવાનું છે। હવે પાણી ઠરે ત્યાં સુધીમાં આપણે વરિયાળીનો પાવડર કરીશું। સાથે ખસખસ, દ્રાક્ષ અને જીરું તથા લીંબુ પણ લીધું છે। તો સૌથી પહેલાં વરિયાળીનો પાવડર તૈયાર કરી ચાળી લઈશું। હવે એક પેસ્ટ તૈયાર કરવાની છે। તો દ્રાક્ષ, જીરું અને ખસખસને મિક્સર જારમાં ફેરવી લઈશું, એટલે પેસ્ટ તૈયાર થઈ ગઈ। હવે આ પેસ્ટમાં તૈયાર કરેલું ખાંડનું પાણી અને થોડો લીલો કલર પણ ઉમેરીશું, જેથી કલર સરસ આવી જાય। ખાંડનું પાણી ઠરી ગયું છે તો વરિયાળીનો પાવડર અને લીલી પેસ્ટને પણ ઉમેરી બધું મિક્સ કરી લઈશું અને છેલ્લે લીંબુ ઉમેરીશું, જેથી ખાંડ જામી ન જાય। તો તૈયાર છે વરિયાળીનું સિરપ।